ગુજરાતથી લઈને દુબઈ સુધી ફેલાયેલા મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે। જૂનાગઢ પોલીસે પકડેલા 5 આરોપીઓની પૂછપરછમાં ઠગાઈનો આંક છે 305 કરોડને પાર થઈ ગયો છે। આ આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના નેટવર્કમાં અન્ય કયા કયા આરોપીઓ સામેલ છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢથી લઈ ગુજરાતના વિવિધ શહેરો અને દુબઈ સુધી ફેલાયેલા સાયબર ફ્રોડના એક મસ્ત મોટા નેટવર્કનો ખુલાસો થયો છે। એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી સેંકડો ફરિયાદોની કડીઓને એકબીજા સાથે જોડતા જૂનાગઢ પોલીસે 305 કરોડ રૂપિયાના કૌભાંડને ઉજાગર કર્યું છે। આ ગેંગના 5 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી અલી મોહમ્મદ હબીબભાઈ ઠેબા સાયબર માફિયાઓ માટે બેંક એકાઉન્ટ પૂરું પાડવાનું કામ કરતો હતો। આ કામમાં ઇમ્તિયાઝ ઉર્ફે બકરો હિંગરોજા, અજય ઉર્ફે કાનો જાડિયો, અંજુમ કાળુભાઈ ચૌહાણ અને સાહિલ જુસબભાઈ સમા ઝડપાઈ ગયો છે। આ ફ્રોડ તેમજ ઓનલાઈન ગેમિંગના પૈસા દુબઈ સ્થિત ઇરફાન જાદુગરને ટ્રાન્સફર કરવામાં આવતા હતા। એનસીસીઆરપી પોર્ટલ પર નોંધાયેલી કુલ 192 ફરિયાદો આરોપીઓ દ્વારા સંચાલિત ખાતાઓ સાથે જોડાયેલી મળી આવી। આ ઠગબાજોએ ખૂબ ઓછા સમયમાં 305 કરોડથી વધારે રૂપિયા ઠગાઈ મારફતે મેળવેલા હતા। આ કરોડોના ટ્રાન્ઝેક્શન સમયે 52 બેંક ખાતાઓ મળી આવ્યા હતા, જેમાં 9 કરોડ 43 લાખની રકમના શંકાસ્પદ વ્યવહારો થયા હતા। શાતિર ગુનેગારો નજીવી કમાણી કરતા લોકોને છેતરીને તેમના દસ્તાવેજો થકી બેંકમાં ચાલુ ખાતા ખોલાવતા હતા। આ તમામ ખાતાઓની ચેકબુક અને ડેબિટ કાર્ડ પોતાની પાસે જ રાખતા હતા, જેથી સાયબર ઠગાઈના નાણાં આવા બોગસ ખાતાઓમાં નંખાવીને તેને પહેલાથી જ નક્કી કરાયેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરીને નીકાળી દેવામાં આવતી હતી। બીએનએસની કલમ 317, 2 અને 4 તેમજ આઈટી એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે। મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા। ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે એટીએમથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા। આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ। ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મોહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા। જૂનાગઢ સાયબર સેલે જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા અને કેતન સોલંકી સહિતના 4 આરોપીઓની અટકાયત કરી છે। આ તમામ આરોપીઓની સાયબર ગુનામાં કેટલી હદે સંડોવણી હતી તે અંગે વધારે પૂછપરછ હાથ ધરાઈ છે। આ કૌભાંડની રકમ દુબઈમાં બેઠેલા આરોપીઓ સુધી પહોંચતી હોવાથી હાલમાં સીઆઈડી ક્રાઇમે ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી છે। આ મહાકૌભાંડમાં સામેલ 14 પૈકીના 5 આરોપીઓની જ અત્યાર સુધીમાં ધરપકડ થઈ શકી છે। 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે, જે પૈકી એનસીસીઆરપી પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9 કરોડ 43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે ધ્યાને આવેલા છે। હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મોહમ્મદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી, આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે। આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી સિવાયના જે બાકીના આરોપીઓ છે અને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવે છે। હાઈટેક યુગમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાની સાથે જ રૂપિયાની હેરાફેરી પણ સરળતાથી થતી હોવાથી
આસાનીથી ઠગબાજોનો શિકાર બનતા જાય છે. જૂનાગઢ પોલીસે સામાન્ય લોકોને અજાણી એપ, લોન ઓફર અથવા શંકાસ્પદ વ્યક્તિ દ્વારા આપવામાં આવતી લાલચો સામે સૌને સાવધાન રહેવાની અપીલ કરી છે. આ વિદેશી સાયબર ફ્રોડના નેટવર્કમાં ફરાર કેટલાક મોટા માથા હજુ કાયદાના સકંજાથી બહાર છે. દુબઈમાં રહેલા કે ગુજરાતમાં નાસ્તા ફરતા અન્ય આરોપીઓ ઝડપાયા બાદ કૌભાંડની વધુ વિગતો ખુલી શકે છે. અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.